પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજના લાઈવ લેક્ચરની અંદર આપણે ગઈકાલનો જે ત્રીજો પ્રશ્ન અને એની અંદર જે ખાલી જગ્યા બાકી હતી, ત્રીજી, ચોથી, પાંચમી અને એના પછીના 2 આઈએમપી દાખલા, એટલે કે ચોથો અને પાંચમો આજનો ટાર્ગેટ એટલો છે કે આજે આપણે 500 મોસ્ટ આઈએમપી દાખલા કરવાના છીએ. આર યુ રેડી ફોર ધેટ? મને બધાનો આન્સર જોયો કોમેન્ટમાં. ચલો ફટાફટી, ઝડપથી. વેરી ગુડ. હાલો લખો, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ડન છે દીકરાઓ. હાલો એક વખત એન નું સૂત્ર લખી નાખો એટલે આપણે આગળ વધીએ દાખલા ગણવા માટે. એક વખત એન નું સૂત્ર લખી નાખો. એન બરાબર શું? એન બરાબર, હલો, હા આવે જ છે. એલા ભાઈ અવાજ ન આવતો તું ઓડિયો કરને કર મારા ભાઈ, વોલ્યુમ ફાસ્ટ કર. તું અમને હું લેવા ધંધે લગાડેસ મારો ભાઈ, તું અમારી યાર પ્રેન્ક ન કર મારા બાપ, અહીંયા ઘૂઘરા શેખાઈ જાય ભાઈ. હાલો ચલો, યસ. એન નું સૂત્ર શું છે ભાઈ? એન નું એન બરાબર a + n - 1 d. ઓકે હાલો, આ સૂત્ર બધાને યાદ છે ને? ગઈકાલે આપણે ડી નું એક સૂત્ર શીખ્યા હતા. ડી નું એક સૂત્ર છે જ તે a2 - a1 અને બીજું એક ડી નું સૂત્ર છે am - an છેદમાં m - n. ચલો ડન છે. am - an છેદમાં m - n. ડન છે? ડન છે દીકરાઓ? હાલો બાપલિયા, હાલો. વેરી ગુડ. હાલો આ ડન છે સૂત્ર? વેરી ગુડ. ચલો શરૂઆત કરીએ. એ પાર્થભાઈ, એ અહીંયા આવો ને. એક વસ્તુ ભૂલાઈ જાય છે આ લોકોને. કેટલા દિવસથી મેં પ્રોમિસ કર્યું હતું ઓલા હેડફોનનું, પણ હું કામમાં એટલો બિઝી હોઉં છું ને. આ કોકને ઓલા બે ભાઈઓ હોય કે ને, શું નામ છે ને, એ હવે બંધ કરી દીધી હમણાં દુકાન. એટલે આપણે અહીંયા જે છે કે નહીં, એ ગમે આ બે ભાઈઓ હોય કે નહીં બપોર, એને કે ફોટો પાડીને એક મોકલી દે, સારું કહ્યું છે, વ્યવસ્થિત કહ્યું છે, છોકરાને આપી દે. હાલો ચલો દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું કીધું છે? પ્રથમ પદ આપણને આપી દીધું 5. ઓકે, બીજું પદ આપણે ગોતવાનું છે, ગોતી લેશું ભાઈ. ડન છે. a2 આપણે ગોતવાનું. ત્રીજું પદ આપણે ગોતવાનું છે એટલે a3 પણ આપણે ગોતી લેશું. અને ચોથું પદ આપ્યું છે 9/2. તો આ મિશ્ર સંખ્યા છે. આ મિશ્ર સંખ્યાને અંશ અને છેદવાળી સંખ્યામાં આપણે એને ફેરવવું પડે દીકરાઓ. સાવ ઈઝી દાખલો છે. તો હવે આને ફેરવવા માટે શું કરશું? આ આપણને ચોથું પદ આપ્યું છે ને, તો હું અહીંયા લખું a4 બરાબર 9/2. તો કેમ થશે ભાઈ? ધ્યાન રાખો. a4 બરાબર 9 દુ 18. 18 માં 1 નાખો એટલે 19. 19/2. હાલો ડન છે? ડન છે? ટપ્પા પડ્યા બેટા. 2 નવા 18. ઉપર જે અંશ છે એ ઉમેરવાનો. 18 માં 1 નાખો એટલે 19/2. એ હાલો જગતની માલિપા બેઠેલા લોકો જવાબ આપો બાપ. વેરી ગુડ, વેરી ગુડ. હાલો હવે a4 નું સૂત્ર શું થાય? કોમેન્ટમાં લખી દો. a4 નું સૂત્ર a1 ને a કહેવાય, a2 ને a વત્તા d, a3 ને a વત્તા 2d. તો a4 ને શું કહેવાય? a વત્તા કેટલા d? હાલો a વત્તા કેટલા d? a વત્તા કેટલા d? a વત્તા કેટલા d? a વત્તા કેટલા d? હાલો જવાબ આપો પાર્થભાઈ. કદાચ આ ખરાબ હશે ને એના કારણે પ્રોબ્લેમ થતું હશે. a વત્તા કેટલા d? નવું ક્યાંથી હોય? ઢીલું છે, જૂનું છે. a વત્તા કેટલા d? 3d. શાબાશ. a વત્તા 3d બરાબર 19/2. હવે મારા મિત્રો આ a છે ને, એ કેટલા છે? 5 વત્તા 3d બરાબર 19/2. આ 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. હાલો તો 3d બરાબર 19/2 - 5. હાલો મને હવે જવાબ આપો બેટા. હાલો 2 પંચા કેટલા થાય? 2 પંચા કેટલા થાય? હાલો જવાબ 2 પંચા 10. ઓકે, એટલે શું આવશે? 19 - 10 એના છેદમાં 2. હાલો હવે આપણે તો ડી ગોતવો ને, આપણે તો ડી ગોતીએ. ડી ગોતીએ એટલે રાજા, હે ને?
તો હવે આપણે શું કરીએ પહેલા ધ્યાન રાખો 19 - 10 એટલે 9/2 થઈ ગયા અને આ 3 ગુણાકાર છે આ બાજુ આવે એટલે શું થાય ભાગાકાર એટલે અહીંયા ગુણ્યા 3 આવી ગયા હે ને કઈ ને એક સ્ટેપ વધારે દઉં ચલો આ 3D એમને રહેવા દઉં 19 માંથી 10 ગયા એટલે 9/2 હવે આ 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર અંશમાંથી છેદમાં આવી જાય એટલે d બરાબર 9/2 ગુણ્યા 3 3 તેરી 9 એટલે d નો જવાબ મળ્યો બાપલિયાઓ 3/2 હાલો ડન છે બચ્ચાઓ ડન છે મારા દોસ્તો કોમેન્ટમાં જવાબ ડી મળતા આવડે ડી ગોતતા આવડે આ 3 માર્ક્સનો દાખલો પૂછાય કયો ડી ગોતતા આવડે વાપરલ્યાઓ હાલો ડન 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 ઓ બાપ બોલો 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 તમારા માટે તો આખું જો માઇક બદલી નાખ્યો અવાજ હરખો આવે એટલે હવે જો તમને અવાજ મજા નો આવે હાલો ડન યસ સર વેરી ગુડ હવે અવાજ મસ્ત આવ્યો ને આગળ વ્યા જાય એના પછી આ ડી તો મળી ગયો હવે આપણે બીજું પદ ગોતવાનું ગોતી લઈએ બાપ બીજા પદનું સૂત્ર તો બીજા પદનું સૂત્ર લખો હાલો a2 બરાબર શું થાય a2 બરાબર શું થાય a2 બરાબર શું થાય અવાજ ઓછો આવે તો હેન્ડ ફ્રી પર લે બેટા અહીંયાથી બધુંય બરાબર છે a2 બરાબર શું થાય a વત્તા d શાબાશ a કેટલા છે તો કે 5 વત્તા d કેટલા તો કે 3/2 હાલો ચોકડી ગુણાકાર 2 5 કેટલા હાલો 2 5 10 એમાં 3 ઉમેરી દઉં એટલે ડાયરેક્ટ લખી નાખું 13/2 હે ને હાલો બાપા જાઓ હાલો ડન છે બરાબર ને 2 5 10 એમાં 3 નાખો એટલે 13/2 હાલો ડન દીકરાઓ ડન હાલો ડન છે દીકરાઓ એ હાલો અવાજ ઓછો આવે છે મારા મોબાઈલમાં લાઈવ કનેક્ટ કરીને જોઈ લો હાલો ફટાફટ તમને અવાજ ઓછો આવે છે ને હું ચેક કરી લઉં મારામાં કનેક્ટ કરીને અને જો પછી અવાજ ઓછો ન આવ્યો ને તો જેટલા લખેશ ને અવાજ ઓછો આવે બધાને ડેલ ટીપી નાખીશ તો હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું છે હજી આ દાખલો પૂરો નથી આને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું તો ભાઈ 2 ના ઘડિયામાં 13 નો આવે તો 2 ના ઘડિયામાં 13 કરતા નાની સંખ્યા કઈ આવે 12 આવે તો જગતની માલિપા 2 છક 12 ને એમાં 1 ઉમેરો એટલે 13 ખબર પડી આ કેમ આવ્યું જો અહીંયા છેદમાં 2 હતા એટલે 2 મૂક્યા 2 ના ઘડિયામાં 13 નો આવે તો 13 કરતા નાની સંખ્યા 12 આવે એટલે લખ્યું 2 છક 12 અને 12 માં કેટલા નાખો તો 13 થાય તો કે 1 નાખો તો 13 થાય એટલે 2 એમનમ 6 1/2 હાલો ડન છે દીકરાઓ ડન ઓકે વેરી ગુડ શાબાશ આ થઈ ગયું a2 હવે આપણે વાત કરીએ a3 ની હે ને a3 ની અહીંયા આપણે ત્રીજું પદ હજી ગોતવાનું છે ને તો હું અહીંયા ગોતી લઉં a3 નું સૂત્ર થાય a + 2d દીકરાઓ ના આપણે ત્રીજું પદ ને હા બરાબર a + 2d a કેટલા તો કે 5 + 2 એમનમ d કેટલા d કઈ ગયો હા જો 3/2 માઇન મળ્યો ભાઈ 3/2 તો બાપ 2 તો ઉડી જાય એટલે 5 + 3 કરો એટલે 8 વાર્તા પૂરી થઈ ગઈ હાલો ડન છે દીકરાઓ ડન છે મારા દોસ્તો હે ને ઓકે વેરી ગુડ બેટા ચલો ડન વેરી ગુડ માંડલિયા જે કંઈ પણ ડાઉટ હોય એ મને કહેજો ફરીથી નહીં કરાવું કારણ કે ટાઈમે આવી જાવ જ્યારે લેક્ચર શરૂ કરીને ત્યારે 70 જણા જતા એના પછી આગળ વ્યા જઈએ હવે આ દાખલો ધ્યાન રાખજો બધા દાખલા એક જ રીતના છે દાખલા નંબર 4 -4 પેલું પદ આપ્યું બીજું પદ ગોતવાનું ત્રીજું પદ ગોતવાનું ચોથું પદ ગોતવાનું પાંચમું પદ ગોતવાનું 4 પદ ગોતવાનું પણ હેલો દાખલો છે અને છઠ્ઠું પદ પાછું આપ્યું છે આપણને 6 તો ઓકે આપણને આપ્યું -4 પછી કયા પદ ગોતવાના છે ભાઈ તો કે 1 2 3 4 પદ એટલે બીજું પદ ગોતવાનું છે આપણે ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું પદ આપણને આપ્યું તો કે આપણને એ આપ્યો છે -4 છઠ્ઠું પદ જગતની માલિપા આપણને આપ્યું છે 6 છઠ્ઠા પદનું સૂત્ર થાય a + 5d મને કોમેન્ટમાં બધાયનો આન્સર જોવે દીકરાઓ આ a બરાબર -4 છે વત્તા 5d એમનમ આ જગતની માલિપા 6 એમનમ આ -4 આ બાજુ આવે તો શું થાય કોમેન્ટમાં બધાને જવાબ જોવે એ બાપલિયાવ જગતની માલિપા બેઠેલા મારા બાપ ધાપ કરતા જવાબ ઠપકારો વેરી ગુડ બેટા -4 છે આ બાજુ તો +4 થાય અને એમ કહેવાય કે 5d બરાબર 6 માં 4 નાખી દો બાપ એટલે 5d બરાબર 10 થાય
અને બાપા આપણે તો ડી ગોતવો એટલે બે ગુંગાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે ગુંગાકાર નહીં. તો ડી બરાબર 10/5. તો કે 5 દુ 10, તો જગતની માલિપા ડી બરાબર 2 મળી ગયા. હાલો હળ હુજી બસ. એ અને ડી હોય એટલે આપણે રાજ્યા. હાલો ડન છે, ડન. હવે જવાબ ઝડપથી લખો. હવે વેરી ગુડ બેટા. હવે હા. તો હવે આપણે બીજું પદ ગોતવું બાપ. તો બીજા પદનું સૂત્ર હતું કે a વત્તા ડી. તમારે જવાબ આપવાનો. તો જગતની માલિપા એ છે -4 અને ડી છે 2. હાલો જવાબ શું આવે બેટા? -4 વત્તા 2, વત્તે ઓછે ઓછા -4 માંથી 2 જાય. શું જવાબ આવે? હે બાપ શું જવાબ આવે? હે ઓહો 6 જવાબ આવે. વાહ બકા વાહ. આ મારી જાન તારા ઉપર કુરબાન બાપ. વત્તે ઓછે ઓછા 4 માંથી 2 જાય તો -2 આવે બાપ. આવું ન કરે ભાઈ. હાલો ભાઈ A3 નું સૂત્ર તો કે a વત્તા 2d. તમારે જ જવાબ આપવાનો છે, હું અભણમાણા છું ભાઈ. a બરાબર તો કે -4 વત્તા 2 એમ નામ. ડી બરાબર તો કે 2. ઓકે -4 વત્તા 2 દુ 4. હાલો વત્તે ઓછે ઓછા 4 માંથી 4 જાય કેટલા વધે? હે ભાઈ 4 માંથી 4 ઘટે તો જિંદગી ઘટે. કોકને એક વૈદ્યો હતો, કોણ હતો એ એક વાળો? હે બકુડાવ. હાલો સર તમે સમજાવો. એ લખવાનું પણ હા લખતા જ જાઓ હારોહાર. હાલો બાપ હાલો મારી યાર લખતા જ જાઓ 0. અને જો ન લખવું હોય તો હું આની પીડીએફ ગઈકાલ મોકલતા ભૂલી ગયો તો, પણ આજે મોકલી દઈશ બધાની એકારે. હાલો ચોથા પદનું a+3d પણ લખતા જાવ તો વધારે સારું ભાઈ. -4 એમ નમ વત્તા 3 એમ નમ. ડી બરાબર 2 બાપલિયા. -4 એમ નમ વત્તા 3 દુ 6 વત્તે ઓછે ઓછા 6 માંથી 4 જાય. 6 માંથી 4 જાય. 6 માંથી 4 જાય. 6 માંથી 4 જાય. क्या बात है? 2. વેરી ગુડ. હવે આપણે બીજું ત્રીજું ચોથું, હવે એક છેલ્લું પાંચમું પદ હાથે ગોતી શકો બાપલિયા. પાંચમું પદ હાથે ગોતી શકો પાંચમું પદ. હે ભાઈ ડન. ઓકે નેક્સ્ટ સમ તરફ જઈએ. છેલ્લી ખાલી જગ્યા બાપલિયાઓ આપણને આપ્યું બીજું પદ. પેલું ગોતવાનું છે. શું છે? તો કે ભાઈ પેલું ગોતવાનું, પછી 38 આપ્યું, બીજું ત્રીજું ચોથું પાંચમું ગોતવાનું, પછી -22 આપ્યું. આહા હાલો રકમ લખીએ. ક્યાં લખશું? તો આપણે પેજ એક એડ કરવું પડશે ને. તો હું એડ કરી દઉં પેજ. ટંટણાન ઓલા પછી જ કરવું એટલે ભગો ન થાય. નકર એમ થાય ઓલો દાખલો કઈ ગયો. હાલો ભાઈ ટુમ જો ભાઈ પેલા આપણને શું આપ્યું? તો કે ખાલી જગ્યા. પછી શું આપ્યું? તો કે -38 આપ્યું. પછી તો કે પછી પાછી ખાલી જગ્યા છે. કેટલી ખાલી જગ્યા જોઈ લઈએ. હાલો કેટલી છે? 1 2 3 ને પછી -22. હાલો 1 2 3. ઓકે 1 2 3 પછી -22. હાલો ડન થઈ ગયું બચ્ચે લોગ. બચ્ચે મન કે સચ્ચે. હવે ધ્યાન રાખો. સચ્ચે બચ્ચે अच्छे बच्चे જરાક ધ્યાન રાખો. ડન. ઓકે હવે આપણી આગળ અહીંયા બીજું પદ છે a2 બરાબર -38. ઓકે આ પેલું પદ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, છઠ્ઠું પદ આપણને આપ્યું છે -22. ગઈકાલે મેં તમને શીખવાડ્યું હતું કોને am કહેવાય. આ a6 અને a2 એમાં કોને am કહેવાય, કોને an કહેવાય? કાલ મેં શીખવાડ્યું હતું. હાલો કયો મને કોને am કહેવાય? યસ -22 છે. કોઈ આપ્યો સૌથી પહેલા જવાબ? કોઈ આપ્યો? વાહ ધ્રુવી વેરી ગુડ દીકરા. સર પ્રથમ પરીક્ષા એટલે શું? પ્રથમ પરીક્ષા એટલે પહેલી પરીક્ષા. બહુ કરી ભાઈ. 6 માસિકની પરીક્ષા પ્રથમ પરીક્ષા એટલે. હાલો આ સારું થયું તે મને પૂછ્યું. હવે તું મને એમ નહીં પૂછતો ગણિત એટલે હું એમ ઘૂઘરા કીધા તે તો. હાલો યસ વેરી ગુડ બેટા. તો હવે જરાક જુઓ બાપ. તો અહીંયા જે છે આપણે આને કહેવાય am બરાબર -22. કારણ કે ગઈકાલે શીખવાડ્યું કે a2 નાનું પૂછડું છે, a6 a6 મોટું પૂછડું, મોટા પૂછડાને am ને નાના પૂછડાને an, એટલે આને કહેવાય an. એને -38. હવે ડી નું સૂત્ર છે ભાઈ. શું સૂત્ર છે? am -an છેદમાં m-n. હાલો ડન. am એટલે શું? તો કે -22. ઓકે -an કેટલા? તો કે ભાઈ 38. ખાલી 38 છે કે -38 છે બાપ? જોજો પછી ભગો ન થાય. ખાલી 38 છે. હા માઇનસ નિશાની નથી, ખાલી 38. ટંટણાન નકર બાપા લ્યા ભગો થાય ભગો.
હે ને ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. અમારે અહીંયા ભાવનગરમાં એક છે ભાઈ ભગાભાઈ, મસ્ત એના વિડીયો હોય. હાલો ભાઈ, AM -22 અહીંયા જે છે 38 મૂકી દીધું. ઓકે, હવે M - M એટલે કેટલા હે બાપલિયાઓ? જે ગઈકાલ નહોતા એને શીખવાડ દો. M એટલે કેટલા? હું જો અહીંયા હાઇલાઇટ કરું. M એટલે કેટલા? M એટલે કેટલા? 6. N એટલે કેટલા? 2. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે અહીંયા M બરાબર 6 અને N બરાબર કેટલા? તો કે 2. ઓકે બાપલિયાઓ, હાલો ઓછે ઓછે વધતા 38 માં 22 નાખો ને. મારું ગણિત હાવ નબળું બાપ, મને તો આવડે જ નહીં, હું તો હાવ અભણ માણા. હાલો 38 માં 22, હાલો 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 38 માં 22 નાખો. 38 ઓછે ઓછે વધતા 38 માં 22 નાખો એટલે 60. પણ કેવા? -60 છેદમાં બાપલિયાઓ 6 માંથી 2 કાઢો એટલે 4. બાપુ 60 ભાંગ્યા 4 કરો તો 15 ચોખ્ખું 60 હે ને? તો બાપલિયાઓ ડી નો આન્સર કેટલો મળે હે બાપલિયાઓ? -15. હાલો ડન છે બચ્ચાઓ, હાલો ડન છે બચ્ચાઓ, ડન છે મેરે દોસ્તો, ડન છે મારા દોસ્તો, હે મારા ભાઈબંધો. વેરી ગુડ બેટા, ડી મળી ગયું તો આપણે એ ગોતવો પડે. એ ડી મળે એટલે આપણે રાજા. તો આપણે જોઈએ આપણી આગળ બીજું પદ છે ને A2 છે આપણી આગળ, તેના ઉપરથી એ ગોતી લઈએ. A2 બરાબર છે આપણી આગળ 38. A2 નું સૂત્ર થાય A + D બરાબર 38. એ આપણે ગોતવું છે. ડી આપણા જોડે છે -15. ઓકે ભાઈ, બરાબર 38. આ -15 છે બરાબર ને આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો એ બરાબર કે હાલો 38 માં 15 નાખો. કેટલો જવાબ? હાલો બાપ હાલો 38 માં 15 નાખો. 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 એ કોણ છે આ 60 વાળો? કોણ છે લાલો? કોણ છે આ? એ ધ્રુવ વી. 38 માં 15 નાખ તો 60 નો થાય મારી બેન. જો મારી બેન તું જો. હાલો 8 ને 5 13 વધી પડી 1, પછી 3 ને 1 4 ને 5. હાલો તો અહીંયા જે છે 53. હાલો ડન છે બેટા, ડન છે દીકરાઓ, ડન છે. હાલો હવે 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 કઈ વાંધો નહીં, સોરી શું તો ભૂલ બધાને પડે બકા. હાલો તો આપણને પેલું પદ મળી ગયું ભાઈ 53. ઓકે, હવે આપણી આગળ બીજું પદ તો છે. ત્રીજું ગોતવાનું, ચોથું ગોતવાનું, પાંચમું ગોતવાનું. ગોત્યા જઈએ, ઘટે તો જિંદગી ઘટે. હાલો પેલા ગોતીએ આપણે પદ નંબર 3 A3 એટલે કે A + 2D. હાલો જગતની માલિપા બેઠેલા છોકરાઓ, જવાબ તમારે દેવાનું છે છોકરાઓ. એ છે 53 છોકરાઓ વત્તા 2 એમનેમ છોકરાઓ. ડી મળ્યું -15 છોકરાઓ. હે છોકરાઓ તા 53 એમનેમ વત્તે ઓછે ઓછા 15 દુ 3. હાલો 53 માંથી 3 કાઢો છોકરાઓ. હાલો 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 53 માંથી 3 કાઢો છોકરાઓ. હાલો 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 જવાબ 23. શાબાશ 23. હાલો A4 A + 3D થાય. A બરાબર 53 વત્તા 3 એમનેમ D બરાબર -15. 53 એમનેમ 15 તેરી 45 ભાઈ 53 માંથી 45 કાઢો છોકરાઓ. હાલો છોકરાઓ હાલો. એ હાલો છોકરાઓ હાલો બાપલિયા હાલો. हाँ वेरी गुड 8. क्या बात है? F5 નું સૂત્ર બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. A + 4D બોલો બાપલિયાઓ. A 53 વત્તા 4 એમનેમ D કેટલા? તો કે 15. ઓય ઓછા 15 બાપ, ખાલી 15 નહીં. હાલો તો 53 એમનેમ વત્તે ઓછે ઓછા 15 ચોખ્ખું 60. 53 માંથી 60 કાઢો બાપલિયાઓ. 53 માંથી 60 કાઢો બાપ. -7. તમે કીધું તો કઈ ખોટું જ ન હોય, હાસું જ છે ભાઈ. 53 માંથી 60 જાય એટલે -7. હા બાપુ ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. વેરી ગુડ. ઘટે તો જિંદગી ઘટે. હાલો ડન છે, ડન છે. ઓકે એના પછી ભાઈ નેક્સ્ટ સમ. હાલો IMP સમ. બોર્ડમાં અને પ્રથમ પરીક્ષા કે દ્વિતીય પરીક્ષા, પ્રથમ એટલે 6 માસિક, દ્વિતીય એટલે 9 માસિક.
આ પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સ ની અંદર 65 આઈએમપી સમ રેડી 65 આઈએમપી સમ ભાઈ 65 આઈએમપી સમ રેડી આ 5.2 છે બાપ સ્વાધ્યાય 5.2 છે ઓકે તમારો જવાબ આપવાનો સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય હવે જો કેટલાકને ખબર નથી પડતી કેટલામું પદ કેમ એટલે n કેટલામું હોય એટલે n ગોતવાનો બાપ યાદ રાખજો કેટલામું કે એટલે n જ આવે 78મું પદ ગોતો તો 78મું પદ એટલે n બરાબર 78 પણ કેટલામું એટલે n યાદ જ રાખવાનું કેટલામું એટલે n ભૂલાય ન ભૂલાય ભૂલાશે હાલો 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 કેટલામું કે એટલે n તો જગતની માલિપા માર બાપ a બરાબર કેટલા તો કે 3 હાલો ડી 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 a2 a1 બોલો બેટા a2 શું છે a2 હે a2 8 a1 3 8 માંથી 3 જાય એટલે કેટલા 5 ઓકે બેટા અને 78 થાય તો આપણે 78 કેટલામું પદ છે એટલે an આપ્યું છે આ શું આપ્યું છે આપણને an है ना टप्पा पड़ता है टप्पा पड़ता है टप्पा पड़ता है हाँ वेरी गुड वेरी गुड वेरी गुड प्रयोसा માંડલિયા બોલ માંડલિયા પેલા તારું તું લખ હું ઊભી રહે ઊભો રહે કે ઊભી રહે ભાઈ ભાઈ છે કે બેન ખબર પડતી ના ઉપરથી પણ પેલા હું દાખલો ગણી લઉં પછી તારો ડાઉટ જો a + n - 1 હું કહું ત્યારે કોમેન્ટ કરજે આ સૂત્ર છે an નું an બરાબર a + n - 1d ઓકે દીકરાઓ an આપણી આગળ 78 જગતની માલિપા a3 + n - 1 એમનમ કારણ કે n તો ડોહું આપણે ગોતવાનું છે d નો જવાબ આપણને મળ્યો ના ના d ક્યાં આપણી પાસે છે ભાઈ d છે આપણી પાસે 5 અચ્છા ક્યાં છે હા મળ્યો ભાઈ અહીંયા છે જો અહીંયા છે વાહ ક્યા બાત હે વાહ વાહ ક્યા બાત હે હાલો બાપલ જાઓ તો 3 પ્લસ છે આ બાજુ તો માઈનસ તો 78 - 3 = n - 1 એમનમ અને 5 એમનમ 78 માંથી 3 જાય 78 માંથી 3 જાય 75 ઓકે હવે 5 ગુણાકાર જગતની માલિપા આવે તો આ બાજુ આવે તો ભાંગાકાર થાય ભાઈ ઓકે હાલો 75 ભાંગ્યા 5 કેટલા થાય 75 ભાંગ્યા 5 કેટલા થાય હાલો 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 15 × 5 = 75 ઓકે તો 15 એમનમ આ -1 છે આ બાજુ હોય તો +1 થાય = n તેથી n નો જવાબ કેટલો મળે હાલો 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 15 ને 1 16 क्या बात है बच्चा वेरी गुड આ દાખલો પૂછાય આવડે આ દાખલો પૂછાય આવડે આ દાખલો પૂછાય આવડે પૂરા માર્ક્સ આવવા જોવે હાલો એના પછીનો દાખલો છેલ્લો દાખલો આજના 5મા પ્રશ્નમાં 2 દાખલા છે છેલ્લા દાખલા નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા એટલે એને જ ગોતવાની છે જેમ આની પહેલાનો દાખલો કર્યો આપણે ચોથો દાખલો એમ જ આ કરવાનો છે ગોતી લઈએ ઘટે તો જિંદગી ઘટે બાપ પેલું પદ આપણને આપ્યું 7 તો a બરાબર 7 d નું સૂત્ર તો કે a2 - a1 હાલો ભાઈ a2 એટલે 13 ને a1 એટલે 7 કોમેન્ટમાં જવાબ 13 માંથી 7 જાય કેટલા વધે 13 માંથી 7 જાય કેટલા વધે 6 વેરી ગુડ an કેટલા તો કે ભાઈ 205 હાલો ડન છે દીકરાઓ કારણ કે અંતિમ પદ આપ્યું ને અંતિમ પદ ને કહેવાય an હે ને આપણને જો સમાંતર શ્રેણીમાં અંતિમ પદ આપ્યું જો ઝૂમ કરું હે ને ઓય ઝૂમ બરાબર ઝૂમ હરકું ઝૂમ નહીં ભાઈ હરકું કાને ઝૂમ તો એને કી આ જો અંતિમ 7 13 19 ... 205 આ અંતિમ પદ કહેવાય અંતિમ પદ ને કહેવાય an હાલો આગળ વ્યા જઈએ બાપુડાઓ હાલો મારા બચ્ચાઓ મારા ભાઈઓ મારા બહેનો an = a + n - 1 જવાબ તો તમારે જ દેવાનો છે કારણ કે હું તો અભણ રહ્યો આપણને ક્યાં એટલું બધું આવડે છે an બરાબર 205 એમનમ હે ભાઈ a = 7 + n - 1 એમનમ બોલો d કેટલા 6 આ 7 પ્લસ છે જગતની માલિપા આવે તો 7 પ્લસ છે જગતની માલિપા આવે તો હાલો 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 માઈનસ વેરી ગુડ બેટા 205 - 7 ઓકે બરાબર આ n - 1 એમનમ અને 6 એમનમ બીજી ભાષામાં કહું તો એમનમ મૂકવાનું એટલે કે ઢળવાનું ઉપરથી એટલે ઢળ્યું
હવે હું અભણ 205 માલી હાથ જાય કેટલા વધે? હે બાપલિયાઓ, હે બાપલિયા 198. ક્યાં બાત હે? હાલો 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 હાલો, મજો આવે છે. 6 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર. હાલો ઇઝ ઇક્વલ ટુ n-1 એમ નામ. 6 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર. 198 ભાંગ્યા 6. બોલો 198 ભાંગ્યા 6 તો કે સાહેબ 33. કેમ 33? જો કરાવું 198 ભાંગ્યા 6. નો આવડતું એને 6 તેરી 18 દીકરાઓ. વધ્યું 1 ઉપરથી ઉતાર્યો 8. 6 તેરી 18 એટલે આન્સર કેટલો આવ્યો? 33. હાલો આ -1 છે આ બાજુ તો +1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 33 ને 1 થાય 34. ડન છે? ડન છે? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? હોવે 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 ના સર અમને આવડે છે. વેરી ગુડ બેટા, વાહ સુહાના. સર પહેલા દાખલામાં પ્લસ હોય ચોકડી ગુણાકાર ના થાય. તમે 13મા ચેપ્ટરમાં શીખવાડો. હા પહેલા દાખલામાં પ્લસ હોય તો ચોકડી ગુણાકાર ન થાય. થાય ને ચોકડી ગુણાકાર બેટા? ચોકડી ગુણાકાર તો કર્યો જ છે દીકરા. જો બેટા ચોકડી ગુણાકાર કર્યો છે. જો 2 પંચાને 10 હે ને 10 વત્તા 3 એના છેદમાં 2 તો 10 ને 3 13 એના છેદમાં 2. ચોકડી ગુણાકાર કર્યો જ છે બેટા. 2 પંચા 10 વત્તા 3 એટલે 13 ના છેદમાં 2. હવે એવી રીતના ચોકડી ગુણાકાર અહીંયા કર્યો. જો અહીંયા જ કર્યો. 2 પંચા 10 19 - 10 બરાબર ને? એટલે ચોકડી ગુણાકાર કર્યો જ છે દીકરા. અને બચ્ચા કોણ હતું? હિમેશ. ઓકે હિમેશભાઈ હાલો ભાઈ હાલો. તો હવે જરાક મને જવાબ આપી દો. આ તો આવી ગયો ભાઈ 33. હવે બીજો દાખલો કરી નાખીએ એટલે આજનો લેક્ચર આપણો ફિનિશ થાય, સમાપ્ત થાય હે ને? હાલો a બરાબર 18 તો d બરાબર આપણે કરવું પડશે a2 - a1. a2 એટલે બીજું પદ બાપલિયાઓ, પણ એ મિશ્ર સંખ્યા છે. 15 1/2 છે બાપ. તો મુંજાઈ હું જવાનું? હાલો આનો શું જવાબ આવે? અંશ અને છેદમાં ફેરવો, પીક્યુ સ્વરૂપમાં ફેરવો. શું જવાબ આવે? કોને આવડે છે? કોને આવડે છે? 31 ના છેદમાં 2. શાબાશ. જો શું આવશે? કેવી રીતના? તો કે ભાઈ 15 દુ 30. 2 ગુણ્યા 15 એટલે 30. ઉપર 1 છે એ નાખવાના એટલે 31 એના છેદમાં 2. તો આપણે a2 લખવાનું 31 ના છેદમાં 2 માઇનસ a1 18. હવે જો દીકરા પાછો ચોકડી ગુણાકાર આવશે, પાછો ચોકડી ગુણાકાર આવશે હિમેશ. 31 એમનો માઇનસ 18 દુ 36 એના છેદમાં 2. હાલો 31 માંથી 36 જાય શું જવાબ આવે? 31 માંથી 36 જાય શું જવાબ આવે? હે ભાઈ -5 ના છેદમાં 2. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. -5 ના છેદમાં 2 55 ની માર બાપ હે ને? હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને અંતિમ પદ -47 આપ્યું છે એટલે an બરાબર -47. ઓકે સૂત્ર મૂક્યા દીકરાઓ. an બરાબર a વત્તા n-1 d. ઓકે an -47 ડન છે. a તો કે 18. ઓકે n તો આપણે ગોતવાન છે બાપલિયાઓ. d તો કે -5 ના છેદમાં 2. આ 18 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે -47 ને -18 બરાબર n-1 એમ નમ અને -5 ના છેદમાં 2 એમ નમ. હાલો કયો મને? ઓછે ઓછે વત્તા. -47 માં 18 નાખો. હાલો હાલો બાપલિયા હાલો હાલો બાપલિયા હાલો. ઓછે ઓછે વત્તા 18 માં 47. જો લાખું -18 એટલે માઇનસ નહીં, આપણે ડાયરેક્ટ 47 માં 18 જ ઠપકારવાના. 47 માં 18 તો કહેવાય કેટલા થાય? 8 ને 7 15 વધી પડી 1 4 ને 5 ને 6 65. હવે ભાઈ કેટલા લખ્યું? -65 ભાઈ 64 નહીં બેટા 65 હે ને? તો -65. હવે જરાક ધ્યાન રાખો આ છે -5 ના છેદમાં 2. અહીંયા શું છે? -5 ના છેદમાં 2 છે. હવે એ બરાબર ની આ બાજુ આવે ને તો એ વ્યસ્ત થઈ જાય. એ -5 ના છેદમાં 2 છે એના બદલે બરાબર ને આ બાજુ આવે દીકરાઓ એટલે એ થઈ જાય 2 ના છેદમાં -5 બરાબર n-1. આ વ્યસ્ત થઈ ગયું. કેમ? બરાબર ને આ બાજુ આવ્યું. આ 5 ગુણાકાર હતો એ ભાંગાકાર, 2 ભાંગાકાર હતો એ ગુણાકાર થયું એટલે કે વ્યસ્ત થઈ ગયું. હવે ઉડી જાય. જો માઇનસ માઇનસ ઉડી ગયા. 13 પંચા 65 અને 13 દુ 26 ઇઝ ઇક્વલ ટુ n-1. આ -1 છે બાપ આમ આવી જાય એટલે +1 થાય તો 26 વત્તા 1 કરો એટલે n નો જવાબ મળી જાય. હાલો n નો જવાબ કેટલો મળશે? n નો જવાબ કેટલો મળશે? 27. વેરી ગુડ. હાલો ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ, બાકી કાંઈ ન ઘટે. ડન છે?
જગોમગો જગોમગો. હાલો જગોમગો. ડન છે દીકરાઓ? ડન 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 ડન. હવે હવે સર પીડીએફ, બસ હવે એક જ મિનિટમાં પીડીએફ નાખું છું. એન એટલે શું? એન એટલે કે કેટલામું પદ છે હે ને? તાનો મતલબ એવો થાય કે બેટા 27મું પદ -47 છે. દાખલા તરીકે હું તને એક અહીંયા સંખ્યા લખું કે ભાઈ માની લે એક સમાંતર શ્રેણી લખું 2 4 6 8 ડોટ ડોટ ડોટ, બરાબર, અને અહીંયા છેલ્લે લખું 10. તો આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ હશે? તો તું કહેશ 2 નો ઘડિયો આવડતો હશે તો 2 પંચા 10 થાય, એટલે આ સમાંતર શ્રેણીમાં 5 પદ આવે. કેમ? તો કે 2 એટલે આ 10 ની બદલે અહીંયા 20 લખી નાખો. હાલો, હે ને? તો હવે કેટલા પદ થયા? તો કે આમાં 10 પદ થયા. કેમ? તો કે 2 4 6 8 પછી ડોટ ડોટ 20 લગી છે. મતલબ એવો થાય કે છેલ્લું પદ 20 છે. 2 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 2 દાન 20. તો એનો મતલબ એવો થાય કે n બરાબર 10. મતલબ આ સમાંતર શ્રેણીમાં 10 પદ છે. એવી રીતના આ સમાંતર શ્રેણીમાં 27 પદ છે, આ સમાંતર શ્રેણીમાં 34 પદ છે. n એટલે કે સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે. સમજાણું દીકરા? સમજાણું દીકરા? હે ને? સમજાણું? વેરી ગુડ. ચાલો, તો હું તમને લોકોને બધાય લખી નાખો જગોમગો 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 જગોમગો. તો દીકરાઓ હું તમને આની પીડીએફ અત્યારે જ મોકલી દઉં છું. તમારે હમણાં દાખલા લખીને મને મેસેજ કરવાના છે. ડન? કેટલામાં પેજ લગી છે? પેજ નંબર 6 લગી. ઉભા રહો, તમને લાઈવ દરમિયાન જ મોકલી દઉં એટલે ભૂલાઈ ન જાય. નકર શું થાય? ભગો થઈ જાય, ભૂલાઈ જાય સાહેબને પછી. હાલો, થેન્ક યુ નહીં કહેવાનું દીકરા, તમારા માટે તો કામ કરીએ છીએ. તમે લેક્ચર અટેન્ડ કરો એટલે બહુ મજા આવે છે ભાઈ. તમે લેક્ચરમાં ટાઈમે આવો અને ભણો એટલે બાપુ આખા દિવસનો થાક ઉતરી જાય ને ઘરે પહોંચીએ તો ફ્રેશ થઈ જાય. બાપ, તમને ભણાવવાની મજા એટલી આવે. સાચું હો, મને ઓફલાઈન ભણાવવા કરતાં તમને ભણાવવાની વધારે મજા આવે. કારણ કે તમારા જે જવાબ હું કોમેન્ટની અંદર જોઉં ને, આ હા હા, દિલ ગદગદ થઈ જાય બાપ. હાલો, હું આની પીડીએફ મોકલી દઉં છું તમને. તમારે બધાને હમણાં જ તે સમ કરી નાખવાનું છે બચ્ચાઓ, જેથી કરીને તમને લોકોને રિવિઝન થઈ જાય. ટાટા, ગુડ બાય. એક આ Painted, Painless Learning.